અંકલેશ્વર જેઆઈડીસીમાં ગણપતિ દાદાની શોભાયાત્રામાં દોડધામ મચી જવા પામી, 10 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી। આજરોજ અંકલેશ્વર જેઆઈડીસી ખાતે જોગસ પાર્કથી લઈને પીઓપી 7 સુધી વિઘ્નહર્તા ગણપતિ દાદાની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ અંકલેશ્વર જેઆઈડીસી ખાતે આવેલ સરદાર પાર્ક પાસે લાઇટો બંધ કરી દેવાતા ભાગદોડ મચી જવા પામી હતી અને આ ભાગદોડમાં 8 થી 10 જેટલા વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટના કેવી રીતે બની તેની પ્રતિક્રિયા અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલભાઈ માકડિયા દ્વારા આપવામાં આવી હતી। શું અતુલભાઈ, સમગ્ર ઘટના શું બની હતી? આજે નોટિફાઈડમાંથી રથયાત્રા ગણપતિની ભવ્ય રથયાત્રા નીકળી 20 ફૂટની મૂર્તિને સિમ્પલ છે ને આ ભવ્ય તાઇફા કરી ને એક્સિડન્ટ થાય, લાઇટો બંધ કરી દે અને લાઇટ બંધ થવાથી ને ડીજીના અવાજથી ડોળો ભડકી અને પબ્લિક ઉપર ચડી બેઠા અને પબ્લિક ઇન્જર થઈ છે। કેટલા વ્યક્તિ ઇન્જર? લગભગ ઓછામાં ઓછા 10 વ્યક્તિ ઇન્જર થઈને એક નાની છોકરી અત્યારે હમણાં લઈને જાય તાત્કાલિક જ। તો આ આયોજક શું આવા તાઇફા બંધ થવા જોઈએ નીકળે, અમે ગણપતિને નથી માની છીએ, નથી માનતા એવું નથી, પણ ગણપતિ એવું નથી કહેતા કે કોઈને ઇન્જર થઈને કોઈને ટ્રાફિકને તકલીફ થાય, પ્રજા હેરાન થાય એવું અમે કરવા માંગતા નથી। એવું ન થવું જોઈએ અને અમે કાયદેસર કેસ કરશું આની ઉપર, બધા ઉપર જ્યાં જવું ત્યાં પડશે ત્યાં જાશું। અમે આયોજકને પણ નહીં છોડી, પરમિશન આપવાવાળાને નહીં છોડી, કોઈને નહીં છોડી। મારું નામ જગદીશ ગોહિલ છે, હું સેન્ટર પોઈન્ટ સોસાયટીમાં રહું છું। શું સમગ્ર ઘટના બની ભાઈ? ઘટનામાં એવું હતું કે શોભાયાત્રા હતી, ગણપતિની શોભાયાત્રા હતી, એ દરમિયાન ત્યાં આગળ બધા પબ્લિક જોવા માટે ભેગું થયેલું હતું અને ઘણી પબ્લિક હતી અને એમાં જેડીસી વાળા લાઇટો બંધ કરી દીધી અને પછી દારૂખોણું ને એ બધું ફોડવા લાગ્યા। એ દરમિયાન એક ગાય કે ભેંસો ભાગવા લાગી ત્યાંથી, જેથી જે પબ્લિક ત્યાં ભેગી થયેલી હતી એ પબ્લિકને નુકસાન થયેલું છે અને એ બધા પબ્લિકને જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। હાલમાં અંદાજિત 9 થી 10 વ્યક્તિ એવા છે જે એમના અહીં એડમિટ કરેલા છે।